જે બધી તપાસ કરી એવા એને દુખી રાખી અને તમારી આર્ય સંસ્કૃતિ આ ભારતમાં એવી કોઈ જગ્યાએ નહીં અને ભારત દેશ એટલે મહાન છે આર્ય સંસ્કૃતિ છે આપણા ઋષિ મુનિઓ આપણા સંતોની આ ભારત ભૂમિ એના હિસાબે ખૂબ મહાન છે સતીઓ દેવ ભૂમિ અને સૂર્યનું પણ ધ્યાન આ ભારત ભૂમિ ઉપર ધ્યાન અને એના ઉપરથી જે દુષ્યંત શકુંતલાનો જે દીકરો થયો અને એનું નામ ભરત હતું અને ભરત ઉપરથી આ ભરત ખંડ નામ પડ્યું અને જયારે નાનો હતો ને અડધા વર્ષનો ત્યારે વાઘને પકડીને એના દાંત ગણતો એ ભરત અને ભરત ઉપરથી આ ભરત ખંડ નામ પડ્યું ભરત ખંડ નામ પડ્યું ભરત ઉપરથી પડ્યું અને પછી શાંતિની રાજા ધ્યાન બધા ધ્યાનમાં કરતા પિતા મોહન ધ્યાન પાંડવો ધ્યાન કૌરવો બધી એમાંથી તારી લાવી દે છે પણ મૂળ તો ભરત ઉપર ગયા ભરત ખંડ નામ પડ્યું અને ભરત ગયા એક ભગવાન રામના ભાઈ ભરત ગયા એક જળ ભરત એક શકુંતલાનો ભરત ત્રણ ભરત ગયા ત્રણે મહાન યાર સજ્જનો મહાન થવું તો ઠીક છે ના થવાય કે થવાય એની કોઈ ચિંતા કરવાની જરૂર નથી પણ કમસે કમ આપણે બીજી વખત મનુષ્ય થવું કારણ કે શરીર તો વહેલા મોટા 5 વર્ષે 25 વર્ષે 60 વર્ષે 80 વર્ષે 100 વર્ષે પણ આ ક્ષણભંગુર શરીર એક દિવસ તો પડી જ જવાનું અને મરણ જેનું નિશ્ચિત છે એનો જન્મ પણ નિશ્ચિત છે મરણ પણ નિશ્ચિત છે અને મારા જે પાછા જન્મમાં છે બધા કે પાછા થયા કે હાથું જ પાછા થાય એટલે આ જીવ મરતો નથી આ જીવ જન્મ લેતો આ જીવ શરીર બન્યો એટલે કમસે કમ એક ઉપાય ગોતજો કે હું ફેર મનુષ્ય કેમ બનું અને આમાં બધા માણસોના ભેગો કેમ મારે બેહવાનું મળે બધા ગાવાનું કેમ મળે સાંભળવાનું કેમ મળે પણ મનુષ્ય છો તો ભલે 25 લાખનો ઘોડો 25 લાખનો હાથી હોય હીરાય કોઈ પોતે કોઈ ના દેલા એટલે મનુષ્યને બહુ બુદ્ધિની પ્રાણી છે મનુષ્ય જેવો કોઈ બુદ્ધિશાળી નહીં આ દુનિયાની અંદર બહુ બુદ્ધિશાળી અને બુદ્ધિ સારી છે તો એ બુદ્ધિને થોડીક લડાવવા શીખો કમસે કમ હું માણસ કેમ થઉં એનું એક આયોજન કરો તો મજા આવે મને એક દ્રષ્ટાંત યાદ આવ્યું એક રાજા હતો એનો પ્રધાન હતો એ પ્રધાનનું નામ હતું બુદ્ધિસાગર એનું નામ હતું અને આ બે જણને એવો રાગ હતો બુદ્ધિસાગર તો બુદ્ધિસાગર હતો આ બંનેને એવો વેર હતો રાજાને પ્રધાનને બે રોજ હોજનો કોર થાય કે સમુદ્રના કિનારે ઘોડા ગાડી લઈને દરરોજ ફરવા જાય આનંદમાં રહે આ લોકોનું સારું ગમતું નહીં એટલે આના ઉપર આ બે ના ઉપર લોકોનો ખેદ થવા માંડ્યો અનુસી કરવા માંડ્યા કે આપણે જુદા પડે એવું કેમ થાય તો મારા પહોંચ પછી ભેગા થઈ મીટિંગ કરી કીધું કે આ ફલાણી વ્યક્તિ છે અને જો એ આ કામ કરે તો એના થાય બીજા થાય જુદા પડે વાસના નહીં જે એની એકતા એની તો કે કોણ છે કોઈ ગોતી કાઢ્યો મારા પૂનાભાઈ દેવાય કે આપણા બાબા દૂધથી માલણ છે એ આગળનું ઝડપે છે બીજાનું કોમી નહીં બધા ભેગા થઈને એને બોલાવી કીધું આ બેસરા
આપવા જાય તો આ બે જુદા પડે એવું તું ના કરી દે તો કરી દઉં. પણ તો ભાઈ તમે મને જે કઈ નક્કી કરો ને એ બધું પહેલા આવવા પણ પૈસા થઈ જાય. ધરણ પક્કો પતા પછી આવજો ને પતારે હું ઘર કબૂલ કરી નક્કી કરી રસ્તા ઉપર જોડે જગ્યા હતી એનો સોનો થાપે 2000 થોડો થાપે ઓમથી ઓમ ફેવરે થોડો ફૂંકાય રોજ આવું કરે પેલા જાય જોવો કર આઈએ તો એટલે અઠવાડિયું દૂરે એટલે થોડો હુકાય ના હુકાય કરે એક ટોપલો ભર્યો હોય. ટોપલો ભરેલો હમણાં જવાના ટાઈમની તો ખબર હતી એટલે ટોપલો તૈયાર કરીને એની રાહ જોઈ ઉભી એટલે નીકળ્યા પેલા બે એટલે પેલા બ્રધરે કીધું મને આટલો ટોપલો ચડાવતા જાઓ. એટલે દયાળુ હતો બુદ્ધિ સાથે કીધું પેલી ભાઈને ધંધામણ માંગે છે ને ટોપલો એમ ચડીએ. પેલો જ્યો આવ્યો ટોપલો એને ચડાવ્યો. ભાઈ બોલ્યો નતો કઈ કીધું નતું પણ આમ 5 ફૂટ આગળ ખસ્યો તો આવડી કે જે મેં તમને વાત કરી દે તમે કોઈ કહેતા નહીં હો. જે મેં તમને વાત કરી ને કોઈ કહેતા નહીં ખ્યાલ વાપર્યું કે નહીં કીધું તમે આપણે જે વાત થઈ ને તમે કોઈ કરતા નહીં કે હકીકત કશું જ નતું કીધું. પણ મારે બેટા ઉત્સવ બેઠા હું કરાવવા હતા હવે આવા રાજા હો કરતો એ રસ્તે પડી જાય આવા એના રસ્તે પડ્યા. એટલે રાજા પૂછ્યું બુદ્ધિ સાથે પેલી ભાઈ પેલી કહેતી મેં વાત કરીને તમે કોઈ ના કહેતા એને હું વાત કરી ગઈ કે કાંઈ કીધું નહીં હકીકતમાં કાંઈ નતું કીધું. પણ કે હું કોનો પણ વાપરું છું કે મેં વાત કરી કોઈ કરતા નહીં કીધું કે પણ કે મને કાંઈ કીધું નહીં મેં ખોટો ડાક્ટર ને આવ્યો તો કે પણ હું જાતા ખબરી ખોટું હવે આ કીધું તો હું કે હવે આ રાજા રોષે ભરાયો મારા હારો જાતે હોમરું છું તોય મારી આગળ માનતો નહીં કે ઓડવા રોષે ભરાયો જબલો તબલો જઈ તો આવ્યો એવો રોષે ભરાયો મારા બોલાયા બોલાયા બોલો કે મને લઈને નકલો મારી ના બોલો કેટલા પૈસા લેશો. મારા ગોઠવણી કરી પૈસા કર્યા કોને મારી નાખી કોની ઓખો લાવી અને મને તમારે આવવાની છે. હા મારા નક્કી કર્યું પણ ખરેખર બુદ્ધિ સાથે દયા આવે એવો હતો. આ લોકો લઈ ગયા મારવા લઈ ગયા પણ ઓની વાળી એની ભાષા એટલે મારા હોય ને દયા આવે કે આવું નથી મારવો કે હારું કે તમે મારો ગમને પાલો તો પણ હારો આ રાજા છે આને કોઈ ગમ ના હોય કે તો કે એવું બતાવું કે બુદ્ધિ સાગર કે તો કે તમે મને જીવતો જાઓ તમને બતાવો તો કે તું જ બતાવી ન કરતો કે મોળની ઓકો પકડાઈ ઓકો બે હટી જાવ આને બુદ્ધિ ના હોય કે ત્યાં ભલા ધક્કો કરી ગયો અરે બકરાની ઓકો ખાઈ દીધો આવો એટલે આવાને મારે કે બકરાની ઓકો કોણ બે હટી હોય કે મને તો ખબર પડવાની નથી. એટલે વારે કે બાપા બધું દેખાતો નહીં હોય કે નકા બગડી ગયેલા પડ્યા એ તમે જાઓ હું જઈ બોલો ફરીને હું આ બાજુ શું તમારે ત્યાં જરૂર પડે ના આવું હું આ બકરાની ઓકો કાઢી લાવી બુદ્ધિ નગર જવા દીધો બકરાની ઓકો લાવી ગાદા નાલી અને ઓકો લઈ દીધો પકવત અને પકવતે દબાઈ ગયો તું નતો મોનતો એમ કરી ઓકો પકડી દઈને તકતી કર રાજી થઈ ગયો પણ એકલો જાય ને ફરવા એટલે મજા ના આવે ગમે નહીં કશું થોડા ઘણા જો પણ છે ને પડે નહીં. એમાં એક ઘોડિયાની અંદર એક ભાઈએ આવો રાજા ગયો તને નારિયેળ બતાવ્યું ફૂલહાર બતાવ્યા અને કલાલ ઉસારીને અપીલ ઉસારીને એ બધી વિધિ કરી અને
પેલી બાઈયા ભાઈ ઓડિયા બને તારા સમુદ્ર બને એ મને ખબર પડી આને બધું કોણ કર્યું મને ખબર પડી નહીં એટલે થોડો વિચારનો પડ્યો જો આ વખત મારો બુદ્ધિ સાગર હોત ને તો આનો ઓલો ચુકાદો લઈને તને આપવું પડીએ એટલે મને બુદ્ધિ સાગર યાદ આવ્યો પેલાને કહેલા એ ઓફો કાલે જીવતો તો કે આપણું ઓફરની જરૂર નથી આપણે હું કઈ મારો પણ ઓફો તો કાલે જવા દીધો એ કે જો આને કરતો હોય તો કે પેલો રાજા કહેતા કે ઓધરો પર તમે પકડી લાવો મારે એની જરૂર પડી ભલે ઓધરો હોય તો ઓધરો પણ એને પકડી લાવો આપણે તો ખબર જ હતી એ ભાઈ એટલે જ બોલાયા એટલે આ તો જો બધું પાડ્યો તે બાજુ જઈ ગોતી લાયા તો બુદ્ધિ સાગર લઈ જવા પેલા શીખવાડ્યો અમને કે હાલો ધોરો પાટો છે ને ચાર હરો કરી મારી ઓકે પહોંચી ગયો અને દોરી લઈ જાવ મને રાજા આગળ ત્યાં અમને એવું બધું કર્યું એટલે લઈ ગયા એટલે અને પ્રશ્ન કર્યો મેં બધી એક વાર તો પેલા નક્કી કરો કે તેદાડે અમારે જે વાત થઈ હતી એને ભલે કોણ સાંભળ્યું હતું અને ખરેખર એ વાતની અંદર મારો બુદ્ધિ સાગર તદ્દન નિર્દોષ હોય હે પ્રભુ એના બાપ હરિદાની ઓકો હતી એવી પ્રભુ કરી એવું માગે કરું છું અને નિર્દોષ હતો ને નિર્દોષ હોય તો એ ઓકો હતી એવી પ્રભુ કરી હતું એટલે ઓલો પાટો છોડો તો ઓકો જેવી નહીં હતી અને પછી વાત કરી એટલે ઓકો તો હતી એટલે કે શું વાત બોલો નિર્દોષ ઠરી ગયો ઓકો હતી એવી હતી પછી કે આવી રીતે હું એકલો ફરવા જઉં આવું બધું થયું પેલો કાંઈ મને હોતો પડ્યો રહી જે બાઈ હતી ને એને બધા જે સંકેત ગયા ને ફૂલહારના શ્રીફળના ને અબીલ ને ગુલાલ બધી વિધિ કરી ને એ બાઈ તમે અંતરથી વરી ચૂકેલી એ અંતરથી તમને વરી ચૂકેલી છે એના બધા સંકેત હતા કે એટલે એક જ મિનિટમાં કહી દીધું એટલે ઘણી કરી વાતો એવી હોય છે કે વિચાર કરો જે આપણે નિર્દોષ જતા હતા તો એનો હું કરો આપણે રુચિ કરી પડે તે આનંદ કરે હુકમતમાં પડવું જોઈએ પણ બુદ્ધિનો લક્ષ રાજા હતો જો માફી એને જ માંગવી પડી તેની વાતમાં મારો બુદ્ધિ જાય તદ્દન નિર્દોષ હોય બુદ્ધિ સાથે એનું નામ હતું કોઈ તો રવાની ને બધાય બકરાની કરી દો કે બકરાની આપણે જેવી મોણા જેવી એવી ને બધાય પાટો પહોંચી લઈ દો કે એની આગળ અને માફી મગાવરાય પ્રભુ માફી માંગી કે પ્રભુને બુદ્ધિ આગળ મારો નિર્દોષ હોય તેની વાતનો તેની ઓકો હતી એવી કુદરત કરતી એટલે કોઈ પણ બાબત હશે કોઈ ઘણા એવા માણસો હશે કે સારું કામ નથી ગમતું હારું નહીં ગમતું ખરાબ તો બધા ગમત છે ખરાબ તો ભલે નહીં કે કોને હારું ના કર્યું અંદરથી રાજી હોય આ હારા કોમમાં રાજી નહીં હોતા જોજો તમે ઘણા રૂપિયા આ શિબિરો બારે રાખે તો કોઈ મફત રાખે તમારું પ્રેશર મફત માપે તમારું ડાયાબિટીસ મફત માપે બોલે તો ગોળીઓ મફત આવે અમુક દિવસો મોતી ઉતરે ચશ્મા મફત આવે તો એ પણ મને ના ગમતું હોય આ પાછો બીજે ઊંધો જાય કે તો મફતી બરાબર ના હોય તે મફતી બરાબર ના હોય તે એ ખબર નહીં હોય છે એને કહ્યું એટલે ત્યારે સજ્જનો ઓ સમજી વિચારી ચાલજો પહેલા તો મને તમારે બધાને પ્રાર્થના કરી એવું કે તમારું હૃદય શુદ્ધ રહેવું કરજો જેમ આઈનો છે ને વેશવાનો હોય તો હરખું મોઢું નહીં દે હારું ના દે આઈનો વેશવાનો એ બધું તમારું હૃદય મલિન છે તમારો પ્રભુ એના અંધારા હંતાઈને આગળ નહીં
સારાના એ માણસના હૃદયની અંદર ઈ જ છે. પણ હારું નથી તો એને સપોર્ટ નહીં કરે. હારાવાળાનો સપોર્ટ કરે. છે તો બેના હારાનો જલસા બે राजा रंग और शानदार में सहज ज्योति एक राजा हो रंग हो या शानदार रेवा वाला बताया ना પણ મલિન હૃદય વાળાને કપટ હૃદય વાળાને સપોર્ટ ન કરતો શુદ્ધ હૃદય વાળાના ભેડો રહેશે. એટલે પ્યારા સજ્જનો શુદ્ધ હૃદય રાખજો અને શુદ્ધ હૃદય રાખવા માટે તમારે સ્મરણનો કૂચો લગાવવો પડશે. કારણ કે એમાં વડલો કૂચો કોમ ના આવે, લોટાનો કોમ આવે. હૃદયમાં વડલો કૂચો કોમ ના આવે, ત્યાં સ્મરણનો કૂચો કોમ લાગે. એટલે સ્મરણ કરતા રહેશો તો તમારું હૃદય સાફ રહેશે. અને આ કે સ્મરણ કોદાળી લીધી હાથ જાળે દેજો અને ઉઘાડી નથી લીધી. સ્મરણ કોદાળી લીધી હાથ જાડે જાય જાડે જો ખોદે વનના ઝાડો. આ શરીરનો વનરૂપી મળ્યું. આ શરીરમાં રાગ દેહ ઈર્ષા અરુચિ બીજું ત્રીજું કપટ ઘણા પ્રકારો ભર્યા દોષ દ્રષ્ટિમાં. અને એ બધા ધીરે 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 ભલે ના હારું હોય ના હારું હોય પણ તમે સ્મરણ કરતા રહેજો તો એની વેળે 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 ધીરે 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 હારું થવું પડશે. થઈ જ જાય. તમારે મૂકવાનું નહીં, ધીરેથી ચાલુ રાખવાનું. સ્મરણ ચાલુ રાખશો તો આકાશ તમારું હૃદય આપોઆપ ઉઘડું થઈ જશે. કપટ રહિત થઈ જશે. અને કપટ કરી કે ના કરી તમારે મારે કેટલા વર્ષો રહેવાનું કહો? હા, એ 83 પતી ગયું. બહુ જૂના માણસ 75 તો મોટ થાય આ જતું એમાં બધું તોફાન કરવાનું, નવું બધું કરવાનું, કપટ વાળું સળ કપટ બહુ વિચાર કરવા જેવો છે. કઈ ખાતર પ્રપંચ કદાચ કરતા હોય તો કદાચ પાછળ છોકરા લહેર કરે મોટો રાખે તો એવા આપવાના હશે ને એવા એની કિસ્મત વેચી ગઈ આપવાના. એ કિસ્મત જમીન લઈને જ આપવાનું. સળ કપટ ને ખટપટ. સળ કપટ ખટ પટ નવ અક્ષર થાય. સળ કપટ ને ખટપટ આ નવ અક્ષર છે નાગા કયા અંબાલા એની સંજ્ઞા દેશું સવાય ફેરવા ઓનો સંગ કરી રૂહ હવાયા તમે ફેરવાના હતા. એને ના કોનો માત્ર રસો એટલું કશું જ ના લાગે. એનું પામે એવું છે, બે રીતે એવું છે. એટલે અને તમારું તમે કોનું હકીકત વિચાર થઈ જાય એક જ વિચારો કે કુદરતે બધાને મનુષ્ય જન્મ દીધો. જન્મ માનનારો ઈ છે. હરખું રાખવું ના રાખવું એ બધી દોરીઓ એના હાથમાં જ છે. એવું સમજી આપણે એક જ વિચાર કરો કે બસ થયેલા દોર પ્રભુના હાથમાં. સબગટ મેરો સાહેબ મોગટ ખાલી જાય ઘટો ઘટ બિરાજમાન. શું એની હારે તમે સુપાવા એના હાથમાં જીવન દોરી એના હાથમાં જીવન દોરી દીધા તમે શું સુપો ક્યારેક સીધો પડો. सब घट मेरो साई को घट खाली नाई वहां घट की बलिहारी जो घट में प्रकट देरी नहीं घट खाली नहीं मतलब नहीं और हम सब पता नहीं हुई भोला घट की बलिहारी जो घट में प्रकट देरी नहीं एनर्जी भी रखवा होगा
એનાથી જ એનો વ્યવહાર હોય, એના નામ જોડે જ એનો સંબંધ હોય, એની આ વાત. એક વાત તમે જો તમારા જ વિસ્તાર ગમે તે કરો તમે હાથ નીચે જ રહેવું છો, કારણ કે એના થ્રુ તમે તમારા થ્રુ એ નહીં. પરમાત્મા સત્ય તમારા થ્રુ નથી, એના થ્રુ તમે, એના હિસાબે તમે, એના આધારે તમે. એટલે એ જ મહાન રહેવાનો. અને અમે બાપ મહાન જ ને છોકરો કે કદાચ સોય ઊંચો થઈ જાય એના કરતા, પણ એનો બાપ તો ના જ થાય. ઊંચો થઈ જાય સોય તો એનો બાપ તો ના જ થાય. કોઈ દિવસ ગમે તે કરો અને કોઈના કંઈ શાસ્ત્રી પૂરા જવાની તમે હારું કરો નરસું કરો તમારું ખબર નહીં. તમે જેટલું હારું કરો નરસું જેટલું કરો તમારે કરે તમારો વિચાર તો કોઈને કઈ કરાવવાનો જરૂર નહીં. પરમાત્મા તને કરાવવાની જરૂર નહીં. તમારી અંદર બેઠો બેઠો જેટલું સારું કર્યું જીવનમાં અને તેટલું ખરાબ કર્યું, તેટલું પ્રભુનું નામ લીધું, તેટલી ખોદની કરી, બધો હિસાબ તમારી કને લકાટીઓ જેલા રમતા દેવાનો છે. અને તમારા માઇન્ડમાં પડ્યું છે, યાદ કદી નહીં રખાવતો એ ખબર નહીં. કોના હિસાબે તમારે તમારું વાત સુધી યાદ છે. આ ઠીક વરાવ્યું એ મને ખબર કોઈ યાદ રખાવનાર છે તમને કેવી રીતે યાદ રહેશે. પણ બાકી બધા પણ ખબર છે કે લકટીઓ રમતા હતા, મોજંદા રમતા હતા, હંસી રમતા હતા, ભોર રમતા હતા, બેબરી બધું યાદ છે. એટલે કોઈક યાદ રખાવનાર છે એ વાત તો નક્કી તમારાથી એટલું નહીં ને યાદ રખાવનાર કોઈક છે તમારી ભીતરમાં. બાર ભીતર હરી ખડા દુનિયા જાણે ભેદ. કવિ પંડિત આ માલમ નથી પડી થાકી યા ચાર વેદ. વેદ हमारा भेद है હવે વેદન की माय. પણ જો हमारा लक्ष्य है वो वेदन में ना वेद तके ब्रह्मा तके थक के शेष में है. गीता पुस्तक न हो, गीता को जरा कम नहीं. वहां सतगुरु का देश, वहां सतगुरु का उपदेश. ये उपदेश सतगुरु बताया, वहां सतगुरु का देश था. एनो उपदेश बता, वहां सतगुरु का देश, वहां सतगुरु का उपदेश. तेरा सज्जनो તમારે મારે વિચારવા કરવું પડે. તમે ગમે તે એક દિવસ આયા છો તો નક્કી તમે નો બધાય અને કોઈ બીજી જગ્યાએ હારો કરતા બધા એક જ જગ્યાએ. પુરત સમય સત્વ સત વિનાય કछु નહીં. सत्व सृष्टि का मूल है, सत ही आधार. सत सर्व का आत्मा, सत है निराधार. सत्यम परम धीमहि. सत्य गति दे बता કોઈ અસત વધી રહ્યો એના આધાર તને બદલ લેવો પડવાનો. હાથી જુઠી કરવાની થાય એમાં સત્યનો આધાર લેવો પડે. અને આધાર લેવો પડે તો જ છીએ. હૃદયમાં ગમે તે રીતે જીવ રૂપે ગમે તે રૂપે લો અને એ સત્ય કે જીવને કોઈ નાશ ન થવાનો અને જીવ કોઈ મરતો નહીં, નાશ નહીં થતો. કોઈ અમર છે, કોઈ જીવ કોઈ મરવાનો નહીં. માથા પીઠે જીવ છે નીચે પૃથ્વી રૂપે શુદ્ધ જ હતો. ઘટી નેતો તો મારા રાહ જોઈને સ્વાર્થ થઈ હવે એમાંથી નીકળવા નથી. આ જીવ જાય પછી એટલો જ ઉભા અને જીવ કોઈ સ્વંભિત જ ન થાય. 17 તત્વો ને કે 3 તત્વો લઈને ના જાય ત્યાં સુધી હવે ઉભો થાય જ નહીં. એટલે 3 તત્વો હાથે લઈને જાય તારા હવે લઈને જીવ જાય. જીવ એવું નામ પણ તત્વ હોય જ અને તત્વ હંગાત લઈને જાય તો કડા
વિચાર કરજો સજ્જનો, 5 તત્વોથી આ શરીર બંધાયું. 5 કર્મ ઇન્દ્રિય, 5 જ્ઞાન ઇન્દ્રિય અને 5 વિષય ઇન્દ્રિય, 20 મન બુદ્ધિ અહંકાર. આહા, તે તત્વ થયા. ઓમાં ચિત્ત નહીં હોય, ધ્યાન રાખજો. ચિત્તને બાજુએ રાખવામાં આવ્યું છે. કેવા બધા કમઠામાં ચિત્તને બાજુ રાખ્યું. ચિત્તને બાજુ રાખવું, પણ ચિત્ત સીધા ભાસ કરું ઘર રાખવું. ભાસ આભાસ ને સીધા ભાસ, અને સીધા ભાસ એટલે જીવ. આ બધું જે કમઠાણ ઉભું છે તો મન બુદ્ધિ ચિત્ત અહંકાર, આ જીવના સાથે જીવો જે ઉભું છે. જેમ તમારા ઘરવાને શું બાળકો ઉભો થાય એમ આ જીવથી ઉભું થયેલું. એટલે પેલા કીધું, ગુરુજી આ મને કઈ પ્રકારનો ધક્કો લગાતો નહીં. તો ગુરુજી વળી કીધું, એ જીવન જીવને જાણ રાખી ગયું. પણ પેલે પનનું કીધું, તમે જીવનું કેમ છો? પણ એને ખબર નથી કે આ મને જીવથી ઉભું થયું. મને એક વસ્તુ જોતી હોય તો મુકેશભાઈ બાબલા કોઈ બાબલા કે એની માને હું મારી માને પૂછતું, તો એની માને પૂછવું હતું. એટલે એની બા કે હું મુકે કરવાનું પૂછું, ગણી પૂછું. પણ બાર મુકેશભાઈ પૂછું બે બાજુ ઉપર ડાયરેક્ટ થઈ જાય. મુકેશભાઈની મુલાકાતે લાવ્યા રૂડા પડે. એમાં ડાયરેક્ટ આવડું જોયા. અત્યારે દેવતા પાછળની પૂજા કરવાની. हमने खोजी काया भेद अंदर का पाया, तेरी देवता हमने पूछा पत्र कौन बिताया. काम ने जात्रा हमने जावे, सिर्फ भाव हमारा तारा. हमारा एना प्रत्येक भाव છે. વિચાર કરવા જેવો સજ્જનો, આ બધા અંદરના માણસ જ કરે છે. અને માણસ બહુ બુદ્ધિશાળી છે. આ મૂર્તિએ બોલે એવી માણસ બનાવે છે. હું તો પડી પગડી હોય લાગે છે. માગણીઓ એવો કરે છે. અને એને બનાવી ઉભો એને જ કરે છે. અને દરગાહ તે બધું છે નહીં. અને પૂજે કરી થાય પુણ્ય આત્મહીના સૌ પડિયા સુર. કબીર મહારાજ એક વખત આવું બધું નાટક થતું હતું અને નીકળ્યા. બધે ખુરશી ફોટો મેકી બધા ડાન્સ કરતા હતા. એટલે સાહેબ ઉભા રહીને વિચાર કર્યો કે ભેળ વાગે ભૂંગર વાગે વાગે નહીં તુરી. આ જલ્દી આગળ તો બધા ચેતન નાટક કહેલો. આ તો ફતેતી પૂરી કહેવાય. જેવી જેવી અધૂરી કે આ જળનું કૂતરું ઉગડ્યું અને આ ચેતન નાચ કરે એની આગળ. એટલે જડકા દેવ કુદી સુધવા ના જાય. અમારા હનુમાનજી ને કોક મન મારવા આવતો હોય તો ખબર કે ના લઈ તો જાય પણ હાથુકડો હતો ના તો પગે બનાવી ગયો. હાથુકડો હતા હાલે પ્રગટ થઈને આવે તો અત્યારે ગલામાં આવે. હાથુકડો આવે તો આ તો તમે બનાવેલો, મોળો બનાવેલો, પેલો માણસો બનાવેલો નતો. આજુ યાદ રાખજો, જે મોળાનો બનાવેલો તો એટલું જ કામ કરે. કુદરતે કઈક નવા સુધી કર્યું હોય એ કશું ના કહીએ કઈ શું કરે. કારણ કે એ વસ્તુ આખી જૂની પડી હોય. એટલે કુદરતના ફરે જવામાં મજા છે. કુદરતના સગડે જવામાં મજા છે. એની આધીનતા સ્વીકારવામાં મજા છે. સત્યના શરણે જવું, પરમાત્માના શરણે જવું, સદગુરુના અધીન થઈ જવું, એ કહે એમ કરવું, એ બતાવે નામ લેવું અને કપટને તદ્દન નિર્મૂળ કરી નાખવું. વાસના મમતા જોયા કરવું. વાસના ઘેરે ગઈ, મમતા ઘેરે ગઈ, ઘેરે ગઈ મમતા વરે એનું વારનું પણ કોમ હમણાં હવે નહીં. અને આનંદ ને મંગળ ને થાર ને બધું કરો. ઓલે